નમસ્કાર બહેનો. પાઠ નંબર 6માં આપણે 4 ભાગમાં ચર્ચા કરી. 5મા ભાગમાં આપણે સમૂહ સંચાર માધ્યમોના 2 અસરોની ચર્ચા કરવાના છીએ. એ પહેલાં આપણે સમૂહ સંચાર માધ્યમોની 6 અસરોની ચર્ચા કરી છે. જેમાં પહેલો પોઈન્ટ હતો સામાજિક જીવન પરની અસરો, જેમાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. લગ્ન જીવન પરની અસરો, કુટુંબ જીવન પરની અસરો, જ્ઞાતિ વ્યવસ્થા અને સંસ્કૃતિ. આ 4 બાબતો સામાજિક અસરોમાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓનો પ્રસાર. ત્રીજી અસર આપણે જોઈ શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ. ચોથી અસર આરોગ્ય સ્તરમાં પ્રભાવ. 5મી અસર આપણે જોઈ હતી આર્થિક ક્ષેત્રે પ્રભાવ. 6ઠી કલા રમતગમત ક્ષેત્રે પ્રભાવ. અને અત્યારે હવે આપણે 7મીની ચર્ચા કરવાના છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, દરેક પોઈન્ટ એ 3-3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. દરેક પોઈન્ટ એ 3-3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ખાસ કરીને સામાજિક અસરો એ 5 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જેમાં 7મો પોઈન્ટ મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે. વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડત, પદ્ધતિઓ કે વર્તન બદલીને વ્યક્તિત્વ વિકાસ કરવામાં સમૂહ માધ્યમોનો ફાળો અગ્રગણ્ય જોવા મળે છે. દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ પ્રકારના જોવા મળે છે, માન્યતાઓ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, ટેવો અલગ પ્રકારની જોવા મળે છે. અને એ વિકસાવવામાં વ્યક્તિત્વ વિકસાવવામાં ખાસ કરીને સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ માધ્યમો પ્રેરક વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા હોય છે. આ માધ્યમો દ્વારા જ વ્યક્તિઓ સમાજ જીવનમાં આગળ આવવા માટે મોટાભાગે આ માધ્યમો પ્રેરણા પૂરી પાડતા જોવા મળે છે. વ્યક્તિઓને જુદા જુદા જીવનના પ્રસંગોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડતા હોય છે. વ્યક્તિને સમૂહ માધ્યમો પ્રેરણા, પ્રોત્સાહન, સંઘર્ષ, સાહસના ઉદાહરણ પૂરા પાડીને વ્યક્તિની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થતા જોવા મળે છે. જે આપણે અગાઉ જોયું છે એ પ્રમાણે મોટાભાગે શિક્ષણ ક્ષેત્રે કે આર્થિક ક્ષેત્રે મોટાભાગે જાહેરાતોને ધ્યાનમાં રાખીને સંચાર માધ્યમોમાં જાહેરાતો આપવામાં આવતી હોય છે. અને એ જાહેરાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વ્યક્તિને ખાનપાન, બેસવા ઉઠવાની, રહેણી કહેણી, ખોરાક બનાવવાની, સાચવવાની કે પીરસવાની વગેરે રીતો શીખવવામાં આવતી હોય છે. સંચાર માધ્યમોમાં કેટલીક બાબતો વ્યક્તિ કઈ રીતે જીવવું જોઈએ, કઈ પદ્ધતિમાં જીવવું જોઈએ, ખોરાકની બનાવવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે, એ સાચવવાની કે પીરસવાની તમામ વિગતો મોટાભાગે સંચાર માધ્યમોમાં ટીવીના માધ્યમો દ્વારા આપવામાં આવતી હોય છે. અને એ રીતે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. સમૂહ માધ્યમોએ માનવ જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવેલી જોવા મળે છે. હકારાત્મક અસરો પણ જોવા મળે છે અને નકારાત્મક અસરો પણ જોવા મળે છે. સમૂહ સંચારના માધ્યમો કેટલીક સારી બાબતો પણ સમાજ વ્યવસ્થામાં પીરસતું જોવા મળે છે, જ્યારે કેટલીક ખરાબ બાબતો પણ પીરસતી જોવા મળે છે. ખાસ કરીને સમાજ વ્યવસ્થામાં જોવા મળતા રિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર કરવામાં સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ટીવી સિરિયલોમાં દર્શાવાતું વૈભવી અને વિલાસી જીવન વાસ્તવિક જિંદગીમાં આભાસી ચિત્ર રજૂ કરતું હોય છે. ટીવી સિરિયલોમાં ચોક્કસ વૈભવી અને વિલાસી જીવન બતાવવામાં આવતું હોય છે. અને એ વિલાસી જીવન મોટાભાગે આભાસી ચિત્ર ઊભું કરતું હોય છે. અને એને અનુસરીને મોટાભાગના વ્યક્તિઓ એને અનુસરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ઘણી વખત વ્યક્તિ મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો,
તણાવપૂર્ણ, વિચારશૂન્ય, વિવેકશૂન્ય, ગણતરીબાજ બની જતો જોવા મળે છે. મોટાભાગે આભાસી ચિત્ર ઊભું કરવામાં આવતું હોય છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યક્તિ મોટાભાગે એની અસર ધ્યાનમાં લેવામાં આવે તો હતાશા વ્યક્તિ અનુભવતો હોય છે, નિરાશા અનુભવતો હોય છે અને એની અસર ખાસ કરીને પડતી હોય છે. તેનું પરિણામ નિષ્ફળતામાં આવે તો તે હતાશા, નિરાશા, વ્યગ્રતાના પરિણામે ઘણી વખત આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના બનાવો પણ બનતા જોવા મળે છે. જે આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે મહત્વાકાંક્ષા પૂરી ન થાય, તણાવપૂર્ણ જીવન અસ્તિત્વમાં આવે, વિચાર શૂન્ય કે વિવેક શૂન્ય જે ગણતરી કરવામાં આવેલી હોય અને સક્સેસ ન જાય તો તે સમયે વ્યક્તિ હતાશા કે નિરાશા અનુભવતો હોય છે અને એવી પરિસ્થિતિમાં વ્યક્તિ આત્મહત્યા કરતી હોય છે અથવા ઘણી વખત આખું કુટુંબ સામૂહિક આત્મહત્યા કરતું હોય છે. આવા બનાવો આપણે વર્તમાનપત્રમાં, ટીવીના માધ્યમમાં કે રેડિયો દ્વારા સાંભળતા હોઈએ છીએ. પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો, કેટલીક ઇન્ટરનેટની અશ્લીલ વેબસાઇટમાં વાસ્તવિકતા કરતાં વિકૃત દ્રશ્યો યુવા માણસ પર ગંભીર અસરો નિપજાવતા હોય છે. આપણે જાણીએ છીએ અભિવ્યક્તિ, પ્રેમની કેટલીક બાબતો ફિલ્મોમાં બતાવવામાં આવતી હોય છે અને એની અસર મોટાભાગે યુવાઓનો પર પડતી જોવા મળે છે. કેટલીક વખત વિકૃત દ્રશ્યો બતાવવામાં આવતા હોય છે, યુવક અને યુવતી વચ્ચેના વિકૃત દ્રશ્યો બતાવવામાં આવતા હોય છે. ઘણી વખત જે કાંઈ દ્રશ્યો બતાવવામાં આવે છે ફિલ્મ ઢબમાં બતાવવામાં આવતા હોય છે પણ એનું અનુસરણ કેટલાક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે ફિલ્મમાં 5મા માળેથી કોઈ કૂદી પડે હીરો કે હિરોઈન તો એને જોઈને કેટલાક વ્યક્તિઓ મોટાભાગે કૂદવા માટેના પ્રયત્નો કરતા જોવા મળે છે. આમ યુવા માણસો પર એની અસરો પડતી જોવા મળે છે. ખરાબ દ્રશ્યો, સારી બાબત પણ આપવામાં આવે છે ટીવી કે રેડિયોના માધ્યમ દ્વારા અને ખરાબ બાબતો પણ આપવામાં આવતી હોય છે. જે ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરવામાં આવતું નથી અને ન ગ્રહણ કરવા જેવું મોટાભાગે યુવાનો દ્વારા કરવામાં આવતું હોય છે અને એની ગંભીર અસરો મોટાભાગે જોવા મળતી હોય છે. આમ મનોવૈજ્ઞાનિક અસરો પણ મોટાભાગે અંગત જીવનમાં અસર કરતી જોવા મળે છે. ત્યાર પછી 8મું લક્ષણ છે, 8મી અસર, રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રસાર. બેનો આ પણ 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. આ પણ પોઈન્ટ 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, જેમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં પણ સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવે છે. એ જ રીતે લોકશાહીમાં જોવા મળતા મૂલ્યોનો પ્રસાર કરવા માટે પણ સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. મુદ્રિત માધ્યમોએ લોકોમાં જાગૃતિ પેદા કરી સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપેલો છે. આપણે જાણીએ છીએ આઝાદી મેળવવા માટે મુદ્રિત માધ્યમોનો ફાળો ખૂબ જ મહત્વનો જોવા મળે છે, કારણ કે એ સમયે વિજાણુ માધ્યમો અસ્તિત્વમાં હતા નહીં. વિજાણુ માધ્યમો અસ્તિત્વમાં હતા નહીં એ સમયે મુદ્રિત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલીક વખત લોકમેળાઓ યોજવામાં આવતા હતા અને એ મેળાઓ દ્વારા પણ લોકોને જે કાંઈ માહિતી આપવી હોય એ માહિતી આપવામાં આવતી. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ મોટાભાગે આઝાદી મેળવવા માટે લોકોને કઈ રીતે માહિતી આપવી એ માટે લોકોને ભેગા કરવામાં આવતા હતા અને એ રીતે માહિતી આપવામાં આવતી હતી. 1857ના વિપ્લવને પણ ધ્યાનમાં લેવામાં આવે તો એ સમયે સંચાર માધ્યમોમાં મુદ્રિત માધ્યમોનો ફાળો મહત્વનો જોવા મળે છે. વર્તમાનપત્રો, સામાયિકોમાં આવતા વિવિધ લેખોએ લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે ફરજની ભાવના જગાડી છે. વર્તમાનપત્રો હોય કે સામાયિકો હોય, જે જુદા જુદા લેખો લખવામાં આવતા હોય અને એને ધ્યાનમાં લેવામાં આવે તો પણ લોકોને રાષ્ટ્ર પ્રત્યે ફરજની ભાવના જગાડવામાં આવેલી છે. જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોયું છે. રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટેના પરિબળોની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં કરેલી છે. રેડિયો કે ટેલિવિઝનમાં આવતી કેટલીક શ્રેણીઓ એકતા સર્જક હોય છે. રેડિયો દ્વારા પણ કેટલીક શ્રેણીઓ એટલે કે ધારાવાહી રજૂ કરવામાં આવતી હોય છે, સિરિયલો રજૂ કરવામાં આવતી હોય છે. ટેલિવિઝનમાં પણ કેટલીક સિરિયલો રજૂ કરવામાં આવતી હોય છે અને એ મોટાભાગે એકતા સ્થાપવા માટે, એકતાનું સર્જન કરવા માટે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. દાખલા તરીકે અત્યારે ચાલતી તારક મહેતાની ઉલ્ટા ચશ્મા, આ સિરિયલમાં કોઈ એક ધર્મના જ વ્યક્તિઓ પાત્ર જોવા મળતા નથી, જુદા જુદા ધર્મના પાત્ર જોવા મળતા હોય છે. આમ મોટાભાગે એકતા સ્થાપવામાં કેટલીક શ્રેણીઓ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. ક્યારેક વિભિન્ન ચલચિત્રો કે ટીવી શ્રેણીઓ જુદા જુદા પ્રદેશ, જાતિના લોકો સંબંધી હોય છે.
મોટાભાગે ટીવી ઉપર કેટલાક પ્રોગ્રામો આપવામાં આવતા હોય છે, કેટલીક ફિલ્મો ઉતારવામાં આવતી હોય છે, જેમાં જુદા જુદા પ્રદેશના લોકો હોય છે, જુદી જુદી જાતિના લોકો હોય છે, અને એમની વચ્ચે મોટાભાગે જાતિના લોકો સંબંધી પણ એવી સિરિયલો ઉતારવામાં આવતી હોય છે, જેમાં તેઓની વિભિન્ન જીવનશૈલી, એ કેવી રીતે જીવે છે એ જીવનશૈલી બતાવવામાં આવતી હોય છે, એના વિચારો કેવા પ્રકારના છે એ બતાવવામાં આવતા હોય છે, એની માન્યતાઓ કેવા પ્રકારની છે એ બતાવવામાં આવતી હોય છે, અને એ સંચાર માધ્યમોમાં વ્યક્ત કરવામાં આવતી હોય છે, જેની અસર નીચે લોકો પોતાના સમાજ અને લોકોની જીવન રીતિથી ભિન્ન જીવન રીતિનો સ્વાભાવિક સ્વીકાર કરતા થયા છે. પોતાની જીવન રીતિ અને બીજા ધર્મની જીવન રીતિ કે બીજા પ્રદેશની જીવન રીતિ કે બીજી જ્ઞાતિની જીવન રીતિથી પોતે કઈ રીતે જુદો છે અથવા જુદી છે એ મોટાભાગે સ્વાભાવિક રીતે સ્વીકાર સંચાર માધ્યમો દ્વારા થઈ શકતો જોવા મળે છે. ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી જેવી કે રામાયણ, આપણે જાણીએ છીએ રામાયણ હોય કે મહાભારત હોય એ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને સિરિયલો બનાવવામાં આવેલી છે. રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક વગેરે દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ રામાયણ અને મહાભારત અત્યારે પણ પ્રસારિત, લોકડાઉનમાં અત્યારે પણ પ્રસારિત કરવામાં આવ્યું, કારણ કે એનું ચલણ મોટાભાગે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે જોવા મળે છે. આપણે જે પહેલા ચેપ્ટરમાં જોયું 80% વ્યક્તિઓ હિન્દુ ધર્મ પાળતા જોવા મળે છે, અને હિન્દુ ધર્મના મહત્વના ધાર્મિક ગ્રંથોમાં રામાયણ અને મહાભારત છે, અને એ દ્વારા પણ મોટાભાગે રાષ્ટ્રીયતા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. એ જ રીતે સમૂહ માધ્યમો લોકશાહીના પાયા સમાન મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવાનું અને વિવિધ રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરાવીને કોને મત આપવો એ નિર્ણય કરવાનું કાર્ય પણ કરતા હોય છે. ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ દ્વારા સરકાર ચલાવવામાં આવે છે, અને એને ધ્યાનમાં લેવામાં આવે તો લોકશાહીમાં મતદાતાઓનું મહત્વ સૌથી વધારે જોવા મળે છે. મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં ટીવી, રેડિયો અથવા અન્ય માધ્યમો, વર્તમાનપત્રો કે અન્ય માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. ચૂંટણી સમયે જે કાંઈ ઢંઢેરા પીટવામાં આવે, ઢંઢેરા કરવામાં આવે, જે કાંઈ કોને મત આપવો જોઈએ એ નિર્ણય કરવાનું કાર્ય પણ મોટાભાગે સમૂહ સંચાર માધ્યમો દ્વારા માહિતીઓ આપવામાં આવતી હોય છે. સમગ્ર ભારતની લોકસભા એટલે કે સંસદ સભ્યની ચૂંટણી, વિધાનસભા એટલે કે ધારાસભ્યની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સુચારુ આયોજનમાં અને ગેરરીતિ અટકાવવામાં આ માધ્યમો મદદરૂપ બનતા જોવા મળે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકસભામાં સંસદ સભ્યની ચૂંટણી થાય છે, વિધાનસભામાં ધારાસભ્યની ચૂંટણી થાય છે, અને સ્થાનિક સ્વરાજ્યમાં 3 સંસ્થાઓ છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ ત્રણેયની ચૂંટણીઓમાં સુચારુ આયોજન થાય, એ ચૂંટણી ક્યારે યોજવામાં આવશે, કઈ રીતે યોજવામાં આવશે એ અંગેનું આયોજન મોટાભાગે કરવામાં આવતું હોય છે, અને એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મોટાભાગે ચૂંટણીઓમાં કેટલીક ગેરરીતિ થતી હોય છે, એ ગેરરીતિ અટકાવવામાં પણ કેટલાક સમૂહ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. ચૂંટણીઓના સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામોને ખૂબ તલસ્પર્શી વિશ્લેષણથી રજૂ કરી લોકોને તેની કાર્યવાહીથી અવગત કરાવવામાં આવે છે. એક્ઝિટ પોલ, ચૂંટણી પતી ગયા પછી કોના તરફી પરિણામ આવશે, કારણ કે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં 700 કરતાં પણ વધારે પક્ષો જોવા મળે છે. આપણે 2 કે 3 પક્ષથી જ વાકેફ છીએ, ભાજપ અને કોંગ્રેસ. હકીકતમાં 700 કરતાં પણ વધારે પક્ષો જોવા મળે છે. એક્ઝિટ પોલમાં કયા પરિણામ બતાવવામાં આવતું હોય છે ચૂંટણી પહેલાં અને ચૂંટણી પતી ગયા પછી પરિણામ આવે પહેલાં પણ મોટાભાગે તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં આવતું હોય છે, અને એની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે, એની કાર્યવાહીથી લોકોને અવગત કરવામાં આવે છે. ચૂંટણી સમયે જે કાંઈ મતગણતરી કરવામાં આવે છે એ મતગણતરીમાં પણ મોટાભાગે લાઈવ પ્રસારણ કરવામાં આવતું હોય છે, અને લાઈવ પ્રસારણમાં મોટાભાગે વ્યક્તિઓ ઘર બેઠા ટીવીના માધ્યમ દ્વારા એ વિગતો પ્રાપ્ત કરી શકે છે. આમ સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં આશીર્વાદરૂપ બનેલા જોવા મળે છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપવામાં પણ સમૂહ સંચાર માધ્યમોની ભૂમિકા મહત્વની જોવા મળે છે. આમ અહીંયા આગળ સંચાર માધ્યમોના
8 જેટલી અસરો જોવા મળે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 8 પરીક્ષામાં પૂછવામાં આવતી નથી. કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, અથવા અંદરની વિગતો એ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પાઠમાં આપણે સંચાર કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ, સંચારની લાક્ષણિકતાઓ જોઈ, 6 જેટલી લાક્ષણિકતાઓની ચર્ચા કરી જે 5 માર્કના પ્રશ્નમાં પૂછાય. સંચારના 2 મોડલો આપવામાં આવેલા છે, 2 મોડલોની ચર્ચા કરી. બંને મોડલો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી સંચારના પ્રકારોની આપણે ચર્ચા કરી. સંચારના મુખ્ય 2 પ્રકાર છે. બંને પ્રકારની વ્યાખ્યા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. એ પછી પારસ્પરિક સંચાર હોય કે સમૂહ સંચાર હોય. સમૂહ સંચારના પેટા 2 પ્રકાર છે, પરંપરાગત સમૂહ સંચાર અને આધુનિક સમૂહ સંચાર. પરંપરાગત સમૂહ સંચાર એ 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે, બોર્ડમાં પૂછાયેલો છે. ત્યાર પછી આધુનિક સમૂહ સંચારના પેટા 2 પ્રકાર છે, એની આપણે ચર્ચા કરી. મુદ્રિત માધ્યમો અને આધુનિક માધ્યમો. વીજાણુ માધ્યમો. વીજાણુ માધ્યમોમાં આપણે આધુનિક માધ્યમોમાં 2 પ્રકાર છે, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. વીજાણુ માધ્યમમાં 7 માધ્યમોની ચર્ચા કરવામાં આવેલી છે. 7 માધ્યમો એ 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે, અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કમાં પૂછવામાં આવે તો એ રીતે લખવાનું છે. આપણા સ્વાધ્યાયમાં મોટાભાગના પ્રશ્નો મૂકવામાં આવેલા છે, 8 ધ્યાનમાં રાખીને પણ મૂકવામાં આવેલા છે. તો તે સમયે લખાણમાં થોડોક ઘટાડો કરી નાખવાનો છે. ત્યાર પછી આપણે છેલ્લે ચર્ચા કરી સમૂહ સંચાર માધ્યમોની અસરો, જેમાં 8 જેટલી અસરો જોવા મળે છે એની ચર્ચા કરી. પહેલા પોઈન્ટમાં સામાજિક જીવન પરની અસરોમાં 4 મુદ્દા છે. 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આ 4 જ મુદ્દા સમજાવવાના છે. ત્યાર પછીના પોઈન્ટો છે એ 7 પોઈન્ટો આપવામાં આવેલા છે. એ 7 પોઈન્ટોમાંથી કોઈ પણ પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે છે. બેનો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયની થોડીક ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 1 આપવામાં આવેલો છે, સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, હું પાઠ્યપુસ્તકમાં નંબર બોલું છું 57 અને 58માં પેજ ઉપર એના જવાબ આપવામાં આવેલા છે. સંચારની બધી વ્યાખ્યાઓ લખવાની નથી, કોઈ એક વ્યાખ્યા લખવાની છે. સંચારની બધી વ્યાખ્યા લખવાની નથી, કોઈ એક વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, સંચાર માધ્યમોના પ્રકારોની છણાવટ કરો. પેજ નંબર 59 ઉપર કોઠો આપવામાં આવેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે છે. આમ તો સંચારના માધ્યમો બધા જ લખવા જઈએ તો મેળ નહીં પડે, પણ અહીંયા આગળ આપવામાં આવેલા કોઠામાં દર્શાવવામાં આવેલી વિગતો. મુખ્ય 2 પ્રકાર છે, પારસ્પરિક માધ્યમ અને સમૂહ સંચાર માધ્યમ, જેમાં પારસ્પરિકની વ્યાખ્યા લખવાની છે અને સમૂહ સંચારની વ્યાખ્યા લખવાની છે. સમૂહ સંચારના પેટા વિભાગો છે. પેટા વિભાગોમાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે ફક્ત એટલી વિગતો લખવાની છે, જેમાં પરંપરાગત અને આધુનિક. આધુનિકમાં 2 છે, મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. ત્યાં સુધીનો જવાબ લખવાનો છે. કોઠાને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. ત્યાર પછી આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકમાં પરિચય આપો. વીજાણુ માધ્યમો 7 જેટલા છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, વિસ્તૃતીકરણ કરશો તો લખી શકાશે નહીં. મહત્વની વિગતો લઈ લેવાની છે. ક્યારે એનો ઉદ્ભવ થયો હતો, પછી રેડિયો હોય, ટેલિવિઝન હોય, ફોટોગ્રાફી હોય કે ચલચિત્ર હોય કે ઇન્ટરનેટ કે મોબાઈલ હોય, શરૂઆતની વિગત લઈ લેવાની છે. ક્યારે એનો ઉદ્ભવ થયો હતો, કોણે કર્યો હતો, શરૂઆતની વિગત લઈને એ રીતે એનું લખાણ લખવાનું છે. ત્યાર પછી સમૂહ માધ્યમોની સામાજિક અસરો, 8 અસરોની આગળ વાત કરવામાં આવેલી છે. 8 અસરો લખવાની, સમજાવવાની છે, એટલે થોડુંક શોર્ટમાં સમજાવવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આધુનિક સંચાર માધ્યમોના પ્રકારો. મેં તમને કીધું એ પ્રમાણે આધુનિક સંચાર માધ્યમોના 2 પ્રકાર છે, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમોની વાત કરવામાં આવેલી છે. પરંપરાગત સંચાર માધ્યમો, જે બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
સમૂહ સંચારનો આ પહેલો પ્રકાર છે, પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો. કમ્પ્યુટર વિશે એ વીજાણુ માધ્યમ છે, ટૂંકનોંધ લખો. ઇન્ટરનેટ વિશે ટૂંકનોંધ લખો, એ પણ વીજાણુ માધ્યમ છે. સંચાર માધ્યમોની સમાજ જીવન પરની અસરો જે 4 પોઈન્ટમાં સમજાવવામાં આવેલી છે એ લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં 2 માર્કના પ્રશ્ન છે. સંચારની વ્યાખ્યા આપો. બેનું ધ્યાનમાં રાખજો, અહીં આગળ 3 વ્યાખ્યા આપવામાં આવેલી છે. 3માંથી ગમે તે એક જ વ્યાખ્યા લખવાની છે. 3માંથી ગમે તે એક જ વ્યાખ્યા. ડેવિડ બર્ગોનું સંચાર મોડલ સમજાવો, જે પેજ નંબર 58 ઉપર આપવામાં આવેલું છે. ડેવિડ બર્ગોનું સંચાર મોડલ SMCR, ધ્યાનમાં રાખજો, આ મોડલ સમજાવવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વર્લ્ડ વાઇડ વેબનો અર્થ સમજાવો, જે ઇન્ટરનેટમાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? જુદા જુદા નામથી જુદા જુદા સમયે ઓળખવામાં આવેલી છે, એ રેડિયોમાં આપવામાં આવેલું છે. ત્યાર પછી ભારતના રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કયા મંત્રાલય દ્વારા, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રસારિત કરવામાં આવે છે? ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓટગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો, એ પણ પેજ નંબર 59 ઉપર આપવામાં આવેલું છે. કોઠો દોરવાનો છે, કોઠાના આધારે એની સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, જે 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયા શબ્દો પ્રયોજવામાં આવે છે? સંદેશા વ્યવહાર, સંચાર અને પ્રત્યાયન, આ 3 શબ્દો વાપરવામાં આવે છે. વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં, કોણે અને ક્યારે કર્યો? 1440માં જર્મનીમાં ગુટેનબર્ગ દ્વારા કરવામાં આવેલો છે. 1440માં જર્મનીમાં ગુટેનબર્ગ દ્વારા કરવામાં આવેલો છે. પીટીઆઈનું ફૂલ ફોર્મ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. પીટીઆઈનું ફૂલ ફોર્મ સમજાવો, જે આપવામાં આવેલું છે. પીટીઆઈ યુએનઆઈનું પૂરું નામ જણાવો, એ પણ મુદ્રિત માધ્યમોમાં આપવામાં આવેલું છે. રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવેલો છે? પ્રસારણથી કેટલો ભાગ આવરી લેવામાં આવેલો છે? ભાગની વાત કરવામાં આવેલી છે, 83% ભાગ આવરી લેવામાં આવેલો છે, અને 96% લોકો ઉપર એની અસર જોવા મળે છે. ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યાંથી શરૂ કરવામાં આવી? 1923થી શરૂ કરવામાં આવેલી છે. વર્લ્ડ વાઇડ વેબનું પૂરું નામ જણાવો. WWWનું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. આમ 1 માર્કના પ્રશ્નો બેનો સ્વાધ્યાયમાંથી પૂછવામાં આવી શકે. ત્યાર પછી વિકલ્પવાળા પ્રશ્નો છે. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ 1959માં થયેલો છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? 1982માં ભારતમાં રંગીન ટેલિવિઝનનો શરૂઆત થયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? 1946માં ડિજિટલ કોમ્પ્યુટરની શોધ કરવામાં આવેલી છે. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? ઇન્ટરનેટ સેવા 15 ઓગસ્ટ 1995માં. ઇન્ટરનેટની સેવા 15 ઓગસ્ટ 1995માં કરવામાં આવેલી છે. એ જ રીતે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારથી થયો? એ પણ 15મી ઓગસ્ટ 1995માં થયેલી છે. એટલે કે ઇન્ટરનેટની સેવા અને મોબાઈલની સેવા, બંને સેવા ભારતમાં એક જ તારીખે અને એક જ સાલમાં કરવામાં આવેલી છે. 15મી ઓગસ્ટ 1995માં કરવામાં આવેલી છે. આમ બેનો સ્વાધ્યાયમાંથી પણ કેટલાક પ્રશ્નો બોર્ડમાં મૂકવામાં આવે છે. બેનો અહીંયા આગળ જે કાંઈ વિગતો આપવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે, જેથી આપણે ધારેલા માર્ક્સ મેળવી શકશું.